હેલો મિત્રો, નમસ્કાર. શું ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી નબળી પડી રહી છે? સૌરાષ્ટ્રમાં તો પડી રહી છે એવું લાગી રહ્યું છે, કેમ કે આ વખતે ભારતીય જનતા પાર્ટીમાં અંદરો અંદર ખૂબ જ બગાવત થઈ છે, ખૂબ જ જૂથવાદ થયો છે, ખૂબ નારાજગી જોવા મળી છે. એ વડોદરાથી લઈને સાબરકાંઠા હોય, અમરેલી હોય, જુનાગઢ હોય, કે જે ઇફકોની ચૂંટણી હતી ને એમાં જે ભાજપના મેન્ડેટ વગર છે જયેશભાઈ રાદડિયાનું લડવાનું હોય, દિલીપભાઈ સંઘાણી વર્સિસ CR પાટીલ હોય, નારાયણભાઈ કાછડિયાની નારાજગી હોય. શું ચૂંટણીના પરિણામ બાદ ગુજરાતમાં મોટા ફેરફારો થવા જઈ રહ્યા છે? સરકારના મંત્રીમંડળમાંથી લઈ અને સંગઠનમાં પણ ખૂબ મોટા ફેરફાર થઈ શકે છે. અને ભારતીય જનતા પાર્ટી કોને ઘરે મોકલશે? જે લોકો નારાજ થયા છે, જે જૂથવાદ કરી રહ્યા છે, જેને ટિકિટ મળી નથી, જેને નારાજગી છે એ મતદાન વખતે જોવા મળી છે, તે એને શિક્ષા આપશે કે પછી સંગઠનમાંથી પાટીલને જ રજા આપશે? એ દરેક વિષય પર ચર્ચા કરવી છે. અમારી ચેનલમાં ભારતમાં અને ગુજરાતમાં જે બી ઘટનાઓ ઘટતી હોય છે તેના સરળ ભાષામાં સમજાવતો હોય છે. આવા ને આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી શકો છો. બાજુનું બેલ આઇકન છે તેને ઓલ સિલેક્ટ કરો, જેથી કરી અમારો વિડીયો અપલોડ થાય તરત જ તમને નોટિફિકેશન મળી જાય. વિડીયોની શરૂઆત કરીએ. ગુજરાતમાં સૌ પ્રથમ ભારતીય જનતા પાર્ટીની શિસ્તબદ્ધ ગણાતી પાર્ટીમાં પહેલો અવાજ વડોદરાથી ઉઠ્યો હતો. જ્યોતિબેન પંડ્યા, રંજનબેન ભટ્ટની ટિકિટ છે એ રિપીટ કરવામાં આવી કે વડોદરામાં ક્યાંક વિકાસ અટકી ગયો છે એવું CR પાટીલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પણ માનવું હતું. છતાં રંજનબેન ભટ્ટની ટિકિટ રિપીટ કરવામાં આવી. જ્યોતિબેન પંડ્યાએ બળાપો કાઢ્યો, મીડિયા સમક્ષ આવ્યા કે ભાઈ હું જ રાજીનામું આપું છું. એ રાજીનામું આપે એ પહેલાં ભારતીય જનતા પાર્ટીએ તેને કાઢી નાખે છે. મીડિયા સમક્ષ રોષ વ્યક્ત કર્યો અને અંતે તો રંજનબેન ભટ્ટ છે એ સ્વૈચ્છિક હટી ગયા કે હટાવવામાં આવ્યા એ પણ હજી જોવાનું છે. એટલે કોઈને ટિકિટ મૂકવી ગમતી નથી. બાદમાં બીજો ઘટનાક્રમ સાબરકાંઠામાં ભીખાજી ઠાકોરને ટિકિટ આપવામાં આવી. બાદમાં તેને પણ કંઈક વિવાદના કારણે સ્વૈચ્છિક એના સોશિયલ મીડિયા ઉપર એને મૂકી દીધું કે મારા પર્સનલ કારણના કારણે હું છે આ ચૂંટણી લડી રહ્યો નથી. બાદમાં ભીખાજી ઠાકોરની ટિકિટ રદ થઈ તેનો કોઈ સવાલ નહીં, પરંતુ જેને ટિકિટ આપવામાં આવી બાદમાં છે એ સૌથી વધારે વિરોધ એ સાબરકાંઠામાં થયો. કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યના પત્નીને ભાજપની ટિકિટ આપવામાં આવી. ખૂબ વિરોધ થયો, કમલમ સુધી પહોંચ્યો. માનવા જ તૈયાર ન હતા ભીખાજીના સમર્થકો, ગમે તેમ કરીને થાળે ફાડે છે. બાદમાં અમરેલીમાં પહેલાં તો ટિકિટની ખેંચતાણ થાય કે ભાઈ દિલીપભાઈ સંઘાણીના પરિવારને મળશે, નારાયણભાઈ કાછડિયાને રિપીટ કરશે, ડૉક્ટર કાનબાર છે, હિરેનભાઈ હિરપરા છે, ઘણા બધા ટિકિટ ઈચ્છુકો હતા. પરંતુ કોથળામાંથી બિલાડો કાઢવામાં માહિર છે ભારતીય જનતા પાર્ટી. જિલ્લા પંચાયતના પ્રમુખ ભરતભાઈ સુતરિયા ને અમરેલી લોકસભા સીટ પર ટિકિટ આપવામાં આવી. ભારે નારાજગી થઈ, કેમ કે એક ખેમો દરેક ધારાસભ્યો છે એનું જૂથ છે એ ભરતભાઈ સુતરિયાને ટિકિટ અપાવવા માટેના પ્રયત્ન કરી રહી હતી. પરંતુ એક જૂથ છે જે જૂના જોગીઓ છે એ પણ ટિકિટ માંગી હતી. હવે એ જૂથમાંથી કોઈને ટિકિટ મળતી નથી. એ જૂથ આખું છે એક થઈ જાય છે કે આપણી સાથે તો ખોટું થયું. આ તો કાલે સવારે નવા નિહાળીયા આવ્યા છે અને ધારાસભ્યો બની ગયા છે અને એનું માનવા મળી છે પાર્ટી કે હાઈકમાન્ડ, અને એના કહેવાથી ટિકિટ આ ભાઈને આપી દીધી છે. તો બસ એ વખતે એ જૂથ છે એક થાય છે અને ખૂબ નારાજગી જોવા મળે છે. કાર્યાલય પર મિટિંગ હોય તો બંને જૂથ આમને સામને આવ્યા છે. કૌશિકભાઈ વેકરિયાથી લઈ નારાયણભાઈ કાછડિયાનું જૂથ હોય, એના સમર્થકો આ જે કંઈ જૂથવાદ હતો એને થાળે પાડવા માટે ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અમરેલી આવે છે. નારાયણભાઈ કાછડિયા, દિલીપભાઈ સંઘાણી, ડૉક્ટર કાનાબાર કે હિરેનભાઈ હિરપરાનું જૂથમાંથી કોઈ એક કાર્યકર્તા છે રજૂઆત કરે છે ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને કે ભાઈ આ ઉમેદવાર કોઈને પસંદ નથી. ઘણા બધા ગામડાઓમાં પણ એવા બોર્ડ લગાવ્યા છે લોકોએ કે આ ઉમેદવાર ભણેલો નથી, એને કંઈ આવડતું નથી, કોઈ એને ઓળખતું નથી.
એવી દલીલો કરી. ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કીધું તમારી વાત હાઈકમાન્ડ સુધી પહોંચાડીશ, પરંતુ આ જે રજૂઆત કરી એ રજૂઆત એ જૂથને ગમી નહીં અને બંને જૂથ આમને સામને આવી ગયા. એટલા બધા આમને સામને આવી ગયા, નારાયણભાઈ કાછડિયાને રાત્રે પોલીસ સ્ટેશને આવવું પડ્યું, હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા, ત્યાં સુધી પહોંચી ગયું. એટલે શરણ સીમાએ અમરેલીનો જૂથવાદ છે એ નજરે આવ્યો હતો અને ડેમેજ કંટ્રોલ નથી થયું. મુખ્ય વાત એ હતી કેમ કે જો ડેમેજ કંટ્રોલ થઈ ગયું હોત તો દિલીપભાઈ સંઘાણીના જે સૂર હજુ પણ એવા મીડિયા સમક્ષ આવી રહ્યા છે. ઇફકોની ચૂંટણીની પણ વાત કરવી છે. ઇફકોના ડિરેક્ટર તરીકે જયેશભાઈ રાદડિયા એ અપક્ષમાં દાવેદારી કરી અને બિપિનભાઈ ગોતાને મેન્ડેટ કોને આપ્યું હતું? તો જે બી માહિતી મળી રહી છે, બિપિનભાઈ ગોતા જે અમિતભાઈ શાહના હાડુભાઈ છે એવું કહેવામાં આવે છે. એટલે અમિતભાઈ શાહને ખુશ કરવા માટે CR પાટીલે એના હાડુભાઈને છે ઇફકોના ડિરેક્ટર માટેનું ફોર્મ જે ભરવાનું છે ઇલેક્શનનું, એમાં એને મેન્ડેટ આપ્યું કે ભારતીય જનતા પાર્ટીમાંથી ઇફકોના ડિરેક્ટરની ચૂંટણીના ભારતીય જનતા પાર્ટી ખેમાના ઉમેદવાર બિપિનભાઈ ગોતા છે. CR પાટીલે એક એવો સ્ટન્ટ કર્યો, હવે તો કોઈ માઇકો લાલશે અમિત શાહના સંબંધીના સામે તો નહીં જ પડે, એને ગેમ રમી નાખી. લાગે તો ભાલું ન કે કાંઈ નહીં, તો અમિત શાહની નજીક વધારે જશું, સંબંધ સારા થશે, અમિત શાહને એવું થશે કે નહીં સારું કામ કર્યું. એ કરવા માટે બિપિનભાઈ ગોતાને છે એ મેન્ડેટ આપે છે. પરંતુ સૌરાષ્ટ્રનું દરેક જૂથ, મોહનભાઈ કુંડરિયા હોય, દિલીપભાઈ સંઘાણી હોય, નારાયણભાઈ કાછડિયા હોય, એ દરેક જૂથ એક થાય છે. અને જયેશભાઈ રાદડિયાએ કહ્યું મારા બાપાની ખેતી છે, મારે જ એમાં લણવાનો હક છે, એટલે એમાં ઘણું આવી જાય છે. CR પાટીલનું જે બી ગેમ પ્લાન હતો એ ફેલ જાય છે. પછી દિલીપ સંઘાણી અને CR પાટીલ પણ આમને સામને આવતા નજરે પડ્યા છે. એલું જે બી થયું છે. પછી અમિતભાઈ શાહ જ્યારે મનસુખભાઈ માંડવિયા માટે સભા કરવા પોરબંદરમાં આવ્યા તો એ સમયે જયેશભાઈ રાદડિયાના ઘરે છે ચા પાણી પીવા ગયા હતા અને આ ચર્ચા થઈ હતી. કદાચ અમિતભાઈ શાહે એવું કહ્યું હોઈ શકે કે મને તો ખ્યાલ જ નથી, પણ પછી છે કદાચ ખ્યાલ હોય કે ન હોય, પછી રજૂઆત કરવામાં આવી કે ભાઈ તમારા સંબંધીને જ મારી સામે લડાવવાના પ્રયત્નો થઈ રહ્યા છે. બાદમાં જયેશભાઈ રાદડિયા દિલીપભાઈ સંઘાણીનો જે બી ખેમો છે તેને કહ્યું અમારી પાસે પૂરતા મતો છે. બાદમાં અમિત શાહે કંઈ વાંધો નહીં લડી નાખો, પરંતુ ભારતીય જનતા પાર્ટીને કોઈ સાટા ન ઉડે ધ્યાન રાખજો. એટલે એ રીતની ચૂંટણી થઈ. ભાજપના મેન્ડેટ ઉપર બિપિનભાઈ ગોતા હારે છે. જયેશભાઈ રાદડિયા તાણી બસું ભરીને જાય છે એના મતદારોને લઈને, અને જયેશભાઈ રાદડિયા જીતે છે. ખૂબ વન સાઇડ ઇફકોના ડિરેક્ટર બને છે. અને એ પહેલાં પણ જે CR પાટીલે ઘણા સમય થા કે અમરીશભાઈ ડેર માટે મેં બસમાં રૂમાલ કે સીટ રોકી રાખેલી છે. હવે સીટ હતી રાજુલાની અને હીરાભાઈ સોલંકીને છે એવું કહેવામાં આવ્યું કે તમારે ભાવનગર લોકસભાની ચૂંટણી લડવાની છે અને રાજુલા બેઠક તમારે ખાલી કરવાની છે. તો હીરાભાઈ સોલંકી અને પરસોત્તમભાઈ સોલંકી છે નારાજ થાય છે કે રાજુલા ખાલી કરશું નહીં, મારે લોકસભાની ચૂંટણી લડવી નથી. એટલે જે બી એનો ગેમ પ્લાન હતો કે હીરાભાઈ પણ હસવાઈ જાય છે અને રાજુલામાં અમરીશભાઈ ડેર પણ હસવાઈ જાય છે અને રાજુલાની જનતા પણ નારાજ હતી. જ્યારે ભાવનગર લોકસભા સીટના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા અને એ ઉમેદવારમાં હીરાભાઈ સોલંકીનું નામ ન આવ્યું ત્યારે રાજુલામાં ફટાકડા ફૂટ્યા હતા. અને જે કોંગ્રેસમાંથી આવી અને સારા હોદ્દાઓ પર કે તરત કોઈ જિલ્લા પંચાયત હોય, ધારાસભ્ય હોય કે સાંસદ હોય તેની ટિકિટો છે એ મૂળ કોંગ્રેસીઓને છે આપવામાં આવી રહી છે. તેનાથી પણ ખૂબ નારાજગી જોવા મળી રહી છે. ભરતી મેળો ખૂબ થઈ ગયો છે. કોંગ્રેસ મુક્ત ગુજરાત કે કોંગ્રેસ મુક્ત ભારત કરવામાં હાલ ગુજરાતમાં તો ભાજપ છે એ કોંગ્રેસ યુક્ત થઈ ગયું છે. ભાજપમાં એટલા કોંગ્રેસી આવી ગયા છે કે એ કોંગ્રેસીઓ હવે મૂળ ભાજપીઓ 25થી 30થી 35 વર્ષના પાર્ટીમાં કામ કરે છે, જેને હજુ પણ કંઈ મળ્યું નથી. એને હજુ આ કંઈક આશા છે અને એ આશા પર આ મૂળ કોંગ્રેસીઓ છે પાણી ફેરવી રહ્યા છે. એટલે હવે જે બી આ નારાજ લોકો છે, દિલીપભાઈ સંઘાણી છે, નારાયણભાઈ કાછડિયા છે, જયેશભાઈ રાદડિયાએ પણ જે કંઈ ચૂંટણી લડ્યા છે અને જીત્યા છે, સામે જ્યોતિબેન પંડ્યા છે, ભીખાજી ઠાકોર છે,
તો ભારતીય જનતા પાર્ટી એને શિક્ષા આપે છે કે પછી ચૂંટણી બાદ ગુજરાત સંગઠનમાં મોટા ફેરફારો થઈ રહ્યા છે. સી.આર. પાટીલને જ હવે ઘરે બેસાડવામાં આવશે, કેમ કે જે બી સૂર ઉઠી રહ્યા છે ખુલ્લેઆમ ઉઠી રહ્યા છે. દિલીપભાઈ સંઘાણી ખુદ કહી રહ્યા છે, મને કોઈનો ડર નથી, ખુલ્લેઆમ બોલી રહ્યો છું, જે સત્ય છે તેની વાત અમે કરી રહ્યા છીએ, અમે પાર્ટીની સાથે છીએ, સાથે રહેવાના છીએ, પરંતુ જે કાંઈ થઈ રહ્યું છે એ ગલત થઈ રહ્યું છે. એ જ દિલીપભાઈ સંઘાણી છે. જયેશભાઈ રાદડિયા સાથે તેના ઘરે છે, અમિતભાઈ શાહ સાથે બેઠકમાં હતા. એટલે ગુજરાતમાં ચૂંટણીના પરિણામ બાદ પણ ખૂબ મોટા ધરખમ ફેરફાર થઈ રહ્યા છે એવા સંકેત મળી રહ્યા છે. જૂનાગઢમાં પણ જુઓ જૂથવાદ ચાલી રહ્યો છે, સુરેન્દ્રનગરમાં પણ કંઈક અંશે જૂથવાદ ચાલી રહ્યો છે. એટલે જે બી આ જૂથવાદ જે દબાયેલો હતો, શિસ્તબદ્ધ ગણાતી ભારતીય જનતા પાર્ટીની સામે તેના કોઈ કાર્યકર્તાઓ અવાજ ઉઠાવી શકતા ન હતા, નારાજગી વ્યક્ત કરી શકતા ન હતા. પરંતુ 2024 લોકસભાની ચૂંટણીમાં ખૂબ અવાજ ઉઠ્યા છે. સોશિયલ મીડિયાથી લઈને મીડિયાની સમક્ષ આવીને રોષ વ્યક્ત કર્યો છે. જે થવું એ થાય, હવે હદ થાય છે. વડોદરા જુઓ, અમરેલી જુઓ, જૂનાગઢ જુઓ, સાબરકાંઠા જુઓ, આ દરેક જગ્યા પર સી.આર. પાટીલનું જે સંગઠન છે કંઈક નબળું પડ્યું છે. મતદાન છે ખૂબ ઓછું થયું છે. 5 લાખની લીડ દરેક સીટ પર લાવવાની વાત હતી, હવે 5 સીટ પર આવે તો પણ ઘણું છે. અને 26 બેઠક પણ આવે તો સારું છે. એટલે હાલ એવું લાગી રહ્યું છે કે સી.આર. પાટીલ હવે સંગઠનની કમાન છે એ બીજાને સોંપશે. કદાચ સૌરાષ્ટ્રમાંથી કોઈને આપવામાં આવે એવા અણસાર દેખાઈ રહ્યા છે. તો જે બી ઘટનાક્રમ બન્યો છે, ભારતીય જનતા પાર્ટી સૌરાષ્ટ્રમાં વીક પડી રહી છે. જે સી.આર. પાટીલ સામે નારાજ જૂથ છે એ કામ કરી રહ્યું છે. કાં તો આ મોટું એવું જૂથ છે પાછું, કાં તો પાટીલને બદલે, અને કાં આ હજારોનું જે બી જૂથ છે એને બદલે તો બેટર છે કે સી.આર. પાટીલને રજા આપીને કોઈ સારા પ્રદેશ પ્રમુખને બનાવવામાં આવે. તો આ દરેક મુદ્દા પર જે બી કોંગ્રેસ છે સૌરાષ્ટ્રમાં કે ગુજરાતમાં છે એ ફરી પરત ઊભી થઈ રહી છે. ભાજપ છે થોડીક વીક પડી રહી છે. એના પર તમારું શું કહેવું છે? એની અસર પરિણામ પર કેટલી પડી રહી છે? તમારા વિચારો છે જરૂર કમેન્ટ બોક્સમાં છે રજૂ કરજો. અમારી ચેનલમાં ભારતમાં અને ગુજરાતમાં જે બી ઘટનાઓ ઘટતી હોય છે તેને સરળ ભાષામાં સમજાવતો હોય છે. આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી શકો છો. બાજુનું બેલ આઇકન છે તેના ઓલ સિલેક્ટ કરો, જેથી કરી અમારો વિડીયો અપલોડ થાય તરત જ તમને નોટિફિકેશન મળી જાય. થેન્ક યુ. નેક્સ્ટ વિડીયોમાં